તો મહેસાણા શહેરમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે। જાહેર રસ્તા પર ધાર્મિક દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અનધિકૃત ધાર્મિક દબાણોને નોટિસો ફટકારાઈ છે। 20થી વધુ ધાર્મિક દબાણકર્તાઓને નોટિસ આપી દેવામાં આવી છે। 7 દિવસમાં ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસ ફટકારાઈ છે। જે નડતરરૂપ ધાર્મિક દબાણો છે તેઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। લગભગ 13 જેટલા ધાર્મિક દબાણો અત્યારે આઈડેન્ટિફાઈ કરી અને એમનું પત્રક માન્ય શ્રી પ્રાંત અધિકારી દ્વારા પ્રાંત અધિકારીશ્રીને મોકલવામાં આવે છે। ધાર્મિક નાના મજાર હોય, નાના મંદિર હોય, ડેરી હોય નાની એ પ્રકારના દબાણો છે। મોટા ભાગના દબાણો જે રસ્તા ઉપર હોય અને નડતરરૂપ હોય એમનો સર્વે કરવાનો હતો, તે સર્વે પૂર્ણ થઈ ગયેલો છે અને સર્વેનો રિપોર્ટ આપણે સાદર કર્યો છે। હવે નગરપાલિકા શું કરશે? સરકારશ્રીના માર્ગદર્શન અને આદેશ મુજબ આગળની જે પણ કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે।